તો રાજકોટમાં નવરાત્રીમાં ગરબા આયોજકો ભાન ભૂલ્યા છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વિડીયોને વખોડી કાઢ્યું છે। મર્યાદાઓ ન ચૂકવા જોઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ। મર્યાદા ના ચૂકાય। શક્તિની આરાધના માટે આ પર્વ ઉજવણીએ છીએ ત્યારે હિન્દુ સમાજની લાકડી દુભાય એવું ના થવું જોઈએ। વિજય રૂપાણીએ આ નિવેદન આપ્યું છે। સાથે કહ્યું કે સરકાર અને પોલીસે ચાપતી નજર રાખવી જોઈએ। આ નવરાત્રી કલ્ચર નથી, 31st કલ્ચર છે તેવું લાગી રહ્યું છે। રાજકોટની નેલ સિટી ક્લબમાં જે રીતે ડાન્સ કરતા યુવાનો જોવા મળ્યા ત્યારે વિજય રૂપાણીએ આ નિવેદન આપ્યું। संस्कृति अपनी परंपरा અને નવરાત્રિનું મહત્વ નવરાત્રિ ઉત્સવ એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે। ભલે પ્રાચીન ગરબીઓની આજના સમયમાં અર્વાચીનો થાય, મોટી સંખ્યામાં યુવાનો ત્યાં આગળ આવે ને બધા રાસ લે। નાચવું અને રાસ લેવું એ બેમાં ફેર છે। 31st જે ઉજવણી થાય છે નાચવાની ઉજવણી થાય છે। અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ। ત્યારે જે ગઈકાલે શકીરાના ડાન્સ અને આ પ્રકારનું જે પ્રકારે એક આયોજકે કર્યું છે એને હું સખત શબ્દમાં વખોડું છું અને નવી પેઢી એના ઉપર ખરાબ અસર પડે અને ભવિષ્યમાં પણ આપણું આ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને હિન્દુ સમાજની લાગણી ઘવાય આ પ્રકારનું કોઈ પણ આયોજન ન થવું જોઈએ। સરકારે પણ આ અંગે સમગ્ર ગુજરાતમાં જેમ કંઈ આ મોટા આયોજનો થતા હોય ત્યાં નજર ધ્યાન આપવું જોઈએ અને ત્યાં મર્યાદામાં આ પ્રકારની નવરાત્રિ મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે। એ